તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધોરણ 6 થી 8ની બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલી છે। બ્રેકિંગ ન્યૂઝ એટલા માટે હું કહું છું કે ભાઈ એફએમએલ છે એ ક્યારે જાહેર થવાનું છે એના ઉપર મહત્ત્વની જાહેરાત છે। હવે ધોરણ 1 થી 5ની ભરતી છે કે જે પણ ટૂંક સમયમાં પૂરી થાય છે, પરંતુ એ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આપણે 6 થી 8ની ભરતીનું કંઈ આવશે નહીં। તો પણ ભાઈ જાહેરાત કરી દીધેલ છે એફએમએલ બાબત કે ધોરણ 1 થી 5નું છે તો ભાઈ પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો શરૂ રહેશે, પરંતુ એફએમએલ તો આપવામાં આવે કે જેથી કરી કોઈ ઉમેદવારોને કંઈ પણ હોય તો એ કંઈ જાણ પણ કરી શકે। એના માટે મિત્રો અહીંયા એક મહત્ત્વની જાહેરાત છે કે જેની આજે વાત કરીશું। ટેટ 2 ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા બાબત મહત્ત્વના સમાચાર છે। ઓફિશિયલીમાં જાહેરાત છે, જેથી કરી આ જાહેરાત તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલાય નહીં। અને આવી અપડેટ છે અમારી ચેનલ, આપણી જીપી ઓફિશિયલ, આપણા સૌની સૈયારી યુટ્યુબ ચેનલ દ્વારા જ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। એફએમએલની મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલ છે। પહેલાં બધા એમ કહેતા હતા કે ભાઈ એ વાત અલગ છે, પરંતુ 1 થી 5નું છે એ જ્યાં સુધી પ્રક્રિયા આગળ નહીં વધે ત્યાં સુધી 6 થી 8ની પ્રક્રિયા છે આગળ નથી વધવાની। આ વાત મિત્રો 100% સાચી છે કે ભાઈ 1 થી 5ની પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી 6 થી 8ની પ્રક્રિયા છે પૂર્ણ નથી જ થવાની। પરંતુ 1 થી 5ની પ્રક્રિયા છે કે જેમાં રોજ એક વ્યક્તિ આવે અને જિલ્લા પસંદગી કરેલ છે, તો આ ભરતીમાં હજુ સુધી જો હું વાત કરું તો અત્યાર સુધીમાં લગભગ 2000-2500 જેટલી જગ્યાઓ હજુ ખાલી છે। તો જો ખાલી હોય એટલી જગ્યાઓ, તો પછી રોજ એક વ્યક્તિ આવે તો ઘણા બધા દિવસનો સમય જાય છે। એના કારણે નિર્ણય એવો લીધેલ છે, બધા કહે છે ઓફિશિયલીમાં જાહેરાત મળે છે કે ભાઈ સોમવારના દિવસે, આજે મિત્રો કયો વાર છે, આજે મિત્રો તમે અહીંયા જોઈ શકતા છો કે આજે મિત્રો બુધવાર છે અને સોમવારના દિવસે ભાઈ બેઠક મળેલ છે, પરંતુ અમને ખબર નથી કે બેઠક મળી હતી। અને એ બેઠકમાં બધાએ ઓફિશિયલીમાં જાહેરાત મળે છે કે બેઠકમાં એફએમએલ બાબત નિર્ણય લેવાયેલો છે અને એફએમએલ છે એ આ જૂન માસ પછી આવશે મિત્રો। ક્યારે જૂન માસ પછી છે એ તમારું એફએમએલ જાહેર થશે એ પ્રમાણે કહે છે, પરંતુ અમને એવું લાગે છે કે ભાઈ જૂન માસ પહેલાં પણ એફએમએલ જાહેર થઈ શકે છે, કારણ કે એફએમએલ જાહેર થશે એના પછી જો બીજું કંઈ પણ હશે તો એ પણ કરવું પડશે। એના કારણે એફએમએલ છે થોડુંક વહેલું જાહેર કરી દેશે આ વખતે, એ પ્રમાણે ફૂલ અપડેટ મળે છે। એટલે તમારે જૂન માસ, એટલે આપણે જો જૂન માસની વાત કરીએ તો જૂન માસનું છેલ્લું સપ્તાહ, કેટલું મિત્રો, જૂન માસનું છેલ્લું સપ્તાહ, અથવા તમારે જો જૂન માસના છેલ્લા સપ્તાહમાં ના આવે તો જુલાઈ માસનું પહેલું અથવા મિત્રો બીજા સપ્તાહની અંદર તમારું 101% મિત્રો 101% એફએમએલ પણ આવી જશે અને તમારી જિલ્લા પસંદગી પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। શું ભાઈ એફએમએલ તો આવી જશે, એફએમએલ તો તમારો આવી જશે, પ્લસ તમારી જે પણ પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ જવાની છે મિત્રો, પ્રક્રિયા છે એ પણ શરૂ થઈ જશે। એટલે જો તમારે જૂનના છેલ્લા સપ્તાહમાં આવી ગયું તો તમારા જે પણ જુલાઈનો દ્વિતીય સપ્તાહ હશે મિત્રો એમાં તમારી પ્રક્રિયા શરૂ હશે અને પ્રથમમાં પણ શરૂ હશે। એટલે તમારામાં પણ મિત્રો જો 6 થી 8માં જો એને ક્રમિક ભરતીની નથી કંઈ અપડેટ આવેલી તો એમાં તબક્કાવાર જે પણ હાલ ભરતી ચાલુ છે આપણે ધોરણ 1 થી 5ની તબક્કાવાર થાય છે, તો ધોરણ 1 થી 5ની ભરતીની જેમ આપણે આ ભરતી 6 થી 8ની પણ તબક્કાવાર થઈ શકે છે, કારણ કે ઘણા ઉમેદવારો આવતા નથી તો તબક્કાવાર ભરતી થવાના ચાન્સીસ ઘણા વધુ છે। એસટી કેટેગરીમાં હમણાં 2 દિવસની ડેટા જો તમે જુઓ 1 થી 5ના, તો ફક્ત એક દિવસે એક ઉમેદવાર જ આવે છે અને એની ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો એનો દ્વિતીય તબક્કો પણ જાહેર થઈ શકે છે। તો 6 થી 8માં પણ એવી રીતે અપડેટ મળે છે। એટલે એફએમએલ છે એ તમારે લગભગ જો વાત કરવામાં તો મોટી 15 દિવસની અંદર છે આવી જશે અને 15 દિવસમાં તમારું જે પણ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે। તો આજથી મિત્રો 15 દિવસની વાટ તમારે જોવાની છે, બસ ફક્ત 15 દિવસ। તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, તમારા તમામ મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। એફએમએલ ક્યારે જાહેર થશે ભાઈ 15 દિવસની અંદર અપડેટ આપેલી છે, 15 દિવસની અંદર એફએમએલ જાહેર કરી દેશે અને જો નહીં થાય તો મિત્રો આપણે આગળની કાર્યવાહી છે આગળ વધારી દઈશું। તો મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।